પણ બને તો અમે રાતના 12 વાગે અમે ઘરે આવ્યા હતા તો અમે 12 વાગે અમે અડધી બસ અમને અમારા ઘરથી 5 કિલોમીટર દૂર અમને 12 વાગે મૂકીને જતી રહી હતી. એ તો સારું હતું કે એક સાહેબ સારા હતા જે અમને ઘર સુધી મૂકવા આવ્યા હતા. અમે એવી રીતે 12 વાગે કોના ઉપર વિશ્વાસ કરીને અમે ઘરે આવીએ. અડધી રાતના અમે રસ્તા ઉપર હતા, બસ વાળા ખુદ ભૈયા ને એ બી અમને લેવા નથી રહ્યા, એ બી નીકળી ગયા હતા એ ટાઈમે. આ જે સભાઓ છે આપણે લાખો રૂપિયાની જોઈએ છે, એ માટે સરકાર જોડે પૈસા છે, એ માટે બધા માટે છે, અમારા માટે જ ખાલી નથી. અમારી સાથે જ અન્યાય કેમ? અમે એટલું જ કહીએ કે અમારી સાથે અન્યાય કેમ કરે છે સરકાર? અમારું તો કહેવાનું એમ જ છે કે જે મોટા નેતાઓ છે, અધિકારીઓ છે, એમને જે કરવું હોય કરે. અમને એમનાથી કોઈ મતલબ નથી, અમને એમનાથી કોઈ ઇશ્યુ નથી. બસ અમારું કહેવાનું એમ કે ફિક્સ પગાર કરો, અમને આમ લલ્લુ મત બનાવો, અમારો ફિક્સ પગાર કરો અને અમે કોન્ટ્રાક્ટ વાળું છે એમાંથી અમને નીકાળી દો અને કાયમી કરી દો. રૂખાણી વંદનાબેન, ક્યાંથી આવ્યા? રાજકોટ થી. શું કહેશો, રાજકોટથી અહીંયા આવ્યા છો, પગાર વધારાની માંગ છે, ઘણા સમયથી ચાલે છે. ઘણા સમયથી પગાર વધારાની માંગ ચાલુ છે, પણ સરકાર કઈક વિચારશે તો ખરા ને. અમારું લાગે છે કેમ કે સરકાર દર વખતે તમને વચન તો આપે છે, છે પણ પૂરું ક્યાં પાડે છે કોઈ દી વચન? એ દિવસ ભરોસાની સરકાર. ભરોસાની સરકાર તો આપણે કોઈ માનીએ હી, પણ ક્યાં અમારો ભરોસો કોઈનો? આશા બહેનોની આશા અમારું હોય છે, પણ આ ક્યાં કઈ કરે? તમે આટલું બધું કામ કરો, સરકારી કર્મચારી કરતા વધારે કામ કરો, છતાં તમારી જોડે આવું કેમ? સરકાર તો સમજવી જોઈએ ને, સરકાર જ નથી સમજતી. અમે તો કેટલું કામ કરીએ છીએ.